હેલો ગાઈઝ, આજે આપણે એક નવો વિડીયો કરવા જઈ રહ્યા છે જે નાના મોટા સૌ કોઈને ભાવે તેવી આ એક વેરાયટી છે જેને તમે સ્ટાર્ટરમાં ઉપયોગ કરી શકો છો, નાના છોકરાઓને તમે સ્કૂલ લંચ બોક્સમાં પણ ઉપયોગ કરી શકો છો અને જ્યારે તમને કોઈ નાની છોટી મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે ઇઝી ટુ વે બનાવી શકો છો અને જેનું નામ છે મેગી પોટેટો ચીઝ રોલ્સ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ રીતે બટેટાને કટ કરી લઈએ છીએ ઝીણા ઝીણા પીસમાં. અહીંયા આપણે ઝીણી ઝીણી કોથમીરી સુધારીએ છીએ જેને ધોઈ લીધી છે આપણે, અને આ રીતે હવે ઝીણી ઝીણી આપણે તેમાં કટિંગ કરીએ છીએ. એક મરચું લઈએ છીએ, તેને પણ આપણે ઝીણું ઝીણું સુધારીશું. અહીંયા આપણે તેમાં મસાલા કરીશું તો અડધી ચમચી આપણે મીઠું નાખીએ છીએ, 1 ચમચી આપણે મરચું પાવડર નાખીએ છીએ, અડધી ચમચી ધાણા જીરું નાખીએ છીએ અને 5 ચમચી જેવી આપણે હળદર નાખીશું. અહીંયા આપણે 5 ચમચી જેવો ગરમ મસાલો નાખીશું. હવે આપણે તેને બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને આ રીતે હાથેથી તેને આપણે ચોપ કરી લઈશું, છૂંદો કરી લઈશું. અહીંયા આપણે આ મેગીને આ રીતે પીસીશું જેના આપણે નાના નાના ટુકડામાં થઈ જશે. અહીંયા આપણે આ રીતે મેગીનો ભૂકો કરી લીધો છે. અહીંયા આપણે અમૂલ ચીઝ લઈએ છીએ જેને આ રીતે ચીઝ ક્યુબ લીધું છે, તેને આ રીતે આપણે કટિંગ કરીશું. આ રીતે આપણે જે બટેટાનો માવો બનાવ્યો છે તેને આ રીતે લઈ તેની આ રીતે થેપલી કરશું, તેમાં આપણે આ વચ્ચે ચીઝ મૂકીશું. પછી તેને આ રીતે રોલ વાળી લેશું અને તે રોલ આપણે અહીંયા મેગીમાં આવી રીતે ડીપ કરી દઈશું. અહીંયા આપણે 2 ચમચી જેવો કોર્નફ્લોર લઈએ છીએ અને હવે આપણે તેમાં પાણી નાખીને તેની સેલરી કરશું, લઈ બનાવશું. આ રીતે આપણે બટેટાનો માવો લેશું, તેમાં આપણે વચ્ચે આવી રીતે ચીઝ ક્યુબ મૂકીશું, પછી આપણે તેનો રોલ વાળી લેશું. પછી તે રોલને આપણે આ જે કોર્નફ્લોરની સેલરી બનાવી છે તેમાં આપણે ડીપ કરી દઈશું અને પછી આપણે તેને મેગીમાં આ રીતે રગદોળી દઈશું જેથી કરીને મેગી આપણી અહીંયા ચોંટી જાય. હવે આપણે આ રીતે મેગીના રોલને તેલમાં ડીપ કરવા મૂકીશું, તરવા. આ રીતે આપણા તરાય છે. હવે આપણે તેને કાઢી લઈશું. અહીંયા આપણે આ મેગી રોલ, આપણા મેગી ચીઝ પોટેટો રોલ આપણા રેડી થઈ ગયા છે જેને આપણે તેલમાંથી કાઢી લીધા છે. અહીંયા આપણે ચીઝ રોલ જે બનાવ્યા છે પોટેટો ચીઝ રોલ, તેને આ રીતે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ છીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઘંટીનું બટન, બેલ આઇકોન ઘંટીનું બટન ખાસ ને ખાસ દબાવજો. ઓકે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું ચીઝ અંદરથી આ રીતે મેલ્ટ થઈ ગયેલ છે.